હાય ફ્રેન્ડ્સ, મીશુ જુઓ અત્યારે છે ને ભાઈ એને ઊંઘાડવાની કોશિશ કરે છે કે ભાઈ બપોર પડી છે બાપા તું સૂઈ જા, હવે તું સૂઈ જા. આ બહાર તડકો જો, બહારની ગરમી જો, પણ એને જુઓ એવા બધા અવાજ નીકળે છે, ગળામાંથી અવાજ કાઢે. આ જો છે ઘોડિયામાં એ નીચે સુધી છે, ઉપર જાળી ઉપર પાટા મારે છે. મસ્તીના મૂડમાં આવી ગયું છે હવે. અને એનો ભાઈ બચારો ક્યારનો હિંચકા નાખે નહીં. પ્રાંશુ અડધો કલાક થયો. બહાર કેવી ગરમી છે પ્રાંશુ, એને કે જરા. ખતરનાક. બિસ્કુટ તું સુઈ જા ને લે. શું હું કેમ કરસ તું? અત્યારે સુઈ જશે, સાંજે રમવા મળશે, બધા રમાડવા આવશે. હા તો પણ સૂતું જ નથી ને. તો ફ્રેન્ડ્સ, તમારું બેબી આવું કરે છે કે જ્યારે સૂવાનો ટાઈમ હોય ત્યારે એને જાગવું હોય, મસ્તી કરવી હોય, અને જ્યારે રમવાનો ટાઈમ હોય ત્યારે ઈ સૂઈ જાય. દેખો દેખો કરે છે. ગળામાંથી અવાજ કાઢો છે જો. પાટા કેવા મારે ઉપર જાળી ઉપર. એને એમ કે જાળી ફાડીને બહાર આવતી જ રહું. જો તો હિંચકો બંધ કર્યો કેવું કરવા માંડી. એને હિંચકાની મજા લેવી છે પછી. ભાઈને નહીં સૂવાનું હે બેટું? ભાઈને નહીં સૂવાનું? તો ફ્રેન્ડ્સ, ઘોડિયામાં સૂતી હતી, લાઈ નાખી અને બહાર અમે. હવે જુઓ, હવે રમત ચડીએ ને બેટું, રમત ચડીએ ને મારા દીકરાને. એને મીશુ વધકણી આવે છે, વધકણી હે ને, મારા દીકરાને વધકણી આવે. સો હાય ફ્રેન્ડ્સ, મીશુ હમણાં સૂતી નથી ને, તો અત્યારે એણે જુઓ પરાણે સુવડાવી હતી. તો ખાસી એવી કલાક એવી ઊંઘ એણે ખેંચી લીધી. અને હું એની જોડે બેસીને પિઝાની તૈયારી કરું છું. તો ચલો ફ્રેન્ડ્સ, પિઝા ખાવા. તો ફ્રેન્ડ્સ, પિઝા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. મયંક સાચું કહેજો, ટુ બી ઓનેસ્ટ રિવ્યુ, કેવા બન્યા છે? જોરદાર. તો ચીઝી પિઝા તૈયાર છે, એની સાથે આની જોડે કોલ્ડ ડ્રિંક બી હતું. કોલ્ડ ડ્રિંક પતી ગયું છે હાલ. મયંક પિઝા ખાઈ રહ્યા છે. હા ને મયંક, સારા લાગ્યા ને? જોરદાર. ફ્રેન્ડ્સ, રાતના વાગી રહ્યા છે 11. લાઇટો જતી રહી છે. મીસુબેન ગરમીમાં શેકાઈ રહ્યા છે. અને મીસુ આંખો ફાડીને જોઈ રહી છે કે આ બધું શું થઈ રહ્યું છે. સંસારમાં આવું થવાનું. આ મીસુ આવું થવાનું બેટા. લાઇટો જાય ને તો આખો દિવસ ના આવે. આ જો એટલા માટે તારા માટે ફેન લીધો ચાર્જિંગ વાળો. અને પ્રાંશુભાઈ નાખી રહ્યો એ તને ફેન. એટલે સંસારનો નિયમ છે મિશ્રી, કે લાઇટો તો આવતી જતી રહેશે, પણ આપણે હરખ મનાવવાનો. પછી લાઇટો આવે ને એટલે યે લાઇટો આવી એવું કરવાનું. બરાબર ને મારા દીકરા? હા, બસ એવી રીતે હરખ મનાવવાનો. બરાબર છે ડીંગલા? તો હાય ફ્રેન્ડ્સ, મીશુને જુઓ ફાઇનલી મારી મચેડીને 12:15 થઈ ગયું છે. સુડાઈ રહ્યા છીએ. પ્રાંશુ હિંચકા નાખે છે. હજુ મીસકું સૂતું નથી. હવે સૂઈ જવું જોઈએ ખરું. શું કેવું પ્રાંશુ? જીવ ના કરે. હા, અંદર ઘોડિયામાં રહેતી ગીતો ગાતી હતી નહીં? એની ભાષામાં. કંઈ નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હિંચકા નાખતા એ સૂઈ જશે ને અમે સૂઈ જઈએ. બાય બાય, ગુડ નાઇટ.